સદા ભગવાનના અસીમ જય જય. એટલે એ ચંદન લગાડે ને એટલે તરત જ પેલું મન ઉપર એની શાંતિની અસર થાય. ચંદન એ શીતળતાનો ગુણ ધરાવે અને એ શીતળતાનો અનુભવ પેલાને થાય. આ કાળમાં તો માણસ એટલો બધો ઉપડેલો હોય કે આ ટપકાનું કશું થતું નથી એને. કારણ કે એટલો મોટો અગ્નિ હળકતો હોય એની અંદર તમે પાણીનું એક ટીપું નાખો તો એનું શું અસર થાય? કોઈ અસર નહીં. પણ આ એનું વૈજ્ઞાનિક પાછળ રહસ્ય બધા રહેલા છે દરેક વસ્તુના. તમે બંગડી પહેરો, ચાંદલા કરો, જે કઈ બધી આપણી રીત રિવાજો છે, ભારતીય પ્રણાલી છે, એની પાછળ બહુ મોટું વિજ્ઞાન બધું રહેલું છે અને એ જગત ધીમે ધીમે જાણતું જશે પાછું. બરાબર. એટલે ભાવમનનું સ્થાન છે અહીંયા. એટલે આ કપાળની મધ્યમાં બે બ્રહ્માંડની વચ્ચે જે છે ત્યાં આગળ આપણે દાદા ભગવાનનો જ્ઞાનીનો અંગૂઠો લઈએ અને નિરહંકારી, સંપૂર્ણ નિરહંકારી પુરુષ એટલે આપણો પણ અહંકાર ખલાસ કરી આપે ત્યાંથી. અને એક બીજું પૂછ્યું તું, સત, ચિત ને આનંદ ત્રણે શબ્દનો અર્થ સમજાવવાનો. હા, સત, ચિત અને આનંદ. આનંદ. હવે અહીંયા જે સત છે એ અવિનાશી જે તત્વો છે એના માટે વાપરેલું છે. સત, સત્ય નહીં, આત્મા માટે. હા, એટલે સત અવિનાશી તત્વ. હવે અવિનાશી તત્વો બધા 6 છે એવા તો 6 તત્વમાં આ સચ્ચિદાનંદ કોને કહે છે? તો કે જે તત્વની અંદર આનંદનું પરિણામ રહેલું હોય. તો કે 6 તત્વોમાં આનંદ પરિણામ કોની અંદર છે? તો કે એક આત્મ તત્વની અંદર જ છે. એટલે સત એટલે આત્મા અને ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. આ ચિત્ત જે શબ્દ છે ને એના 2 શબ્દો બને, જ્ઞાન અને દર્શન. એટલે સમજણ અને વર્તન. એટલે જ્ઞાન અને દર્શન. અચ્છા. જો તમને આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન જો તમને થયું તો એનું પરિણામ શું આવશે? આનંદ. સચ્ચિદાનંદ. સત, ચિત અને આનંદ. અત્યારે આપણને જ્ઞાન અને દર્શન કોનું છે? તો કે આ હું જ જયાબેન છું એનું દર્શન છે, એનું જ્ઞાન છે આપણને. એટલે એનું પરિણામ શું આવ્યું? તો કે દુઃખ અને અંદર બધી અસાતા વર્તે, વિષાદ વર્તે. અજ્ઞાનનું દર્શન અને અજ્ઞાનનું જ્ઞાન એનાથી વિષાદ ઉત્પન્ન થાય છે, દુઃખ ઉત્પન્ન થાય છે. અને જ્યારે સતનું જ્ઞાન અને સતનું દર્શન આવ્યું તો એના પરિણામે આનંદ ઉત્પન્ન થાય છે. એટલે સત, ચિત્ત અને આનંદ. આપણું ચિત્ત એટલે એક વાક્યમાં કેવું હોય તો બસ એ આત્માનો આનંદ, આત્માનું જ્ઞાન દર્શન, આત્માનું જ્ઞાન દર્શન, શુદ્ધાત્માનું જ્ઞાન દર્શન, એ જ સચ્ચિદાનંદ. અને એવા પ્રગટ સચ્ચિદાનંદ જોવા હોય તો જ્ઞાનીમાં જોવાય. કહો જ્ઞાનીનું જે સ્વરૂપ છે કેવું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. જીવતા જાગતા સચ્ચિદાનંદ સ્વરૂપ જોવું હોય તો જ્ઞાનીને જોવાય. કહો દાદા ભગવાનનું જે છે આખું એ કેવું છે? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે આપણે જ્યારે કોઈને પણ જય સચ્ચિદાનંદ બોલીએ એટલે આપણે એવું જ ઈચ્છીએ છીએ કે અથવા વિચારીએ છીએ કે આ જે સામે જે વ્યક્તિ છે એ આત્મા સ્વરૂપે છે. હા, એટલે આપણે પહેલા જ્યારે બોલીએ ત્યારે જય સચ્ચિદાનંદ બોલીએ એટલે પહેલા આપણે એવું જોતા હતા
કે આ મારી દીકરી છે, એટલે પેલું અસતનું જ્ઞાન હતું. અચ્છા. હવે તમે જુઓ છો કે ઓહો એની અંદર પણ શુદ્ધાત્મા છે, એટલે સતનું જ્ઞાન થયું તમને. એટલે એની અંદર પણ તમે શુદ્ધાત્મા જોઈ અને તમે જય સચ્ચિદાનંદ કરો છો, એટલે તમારી અંદર પણ શક્તિ વધે અને એની અંદર પણ શક્તિ વધે, બેયની અંદર શક્તિ વધે. કારણ કે જગતના કોઈની અંદર આત્મા જોતા જ નથી, કારણ કે એમની પાસે દર્શન નથી, ચક્ષુ નથી. સમજાય ને? આપણે દરેક કોઈ મધર, દીકરો, દીકરી, વાઈફ, હસબન્ડ એવી રીતે જ બધા જોઈએ છે, કોઈ આત્મા તરીકે જોતા જ નથી. તો દાદા ભગવાને આપણને જે ચક્ષુ આપ્યા, દ્રષ્ટિ આપી, એ કઈ આપી? તો કે દરેકની અંદર સચ્ચિદાનંદ આપણને દેખાય છે. શુદ્ધાત્મા એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું? તો કે સચ્ચિદાનંદ. એટલે આપણે બોલીએ ખરા અને પેલી દ્રષ્ટિથી આપણે જોઈએ છે ખરા, ખરેખર રિયલ વ્યૂ પોઈન્ટ થી આ શુદ્ધ આત્મા છે. એટલે જય સચ્ચિદાનંદ એમ બે વસ્તુ કરીએ છીએ, બોલીએ છે અને એવું જોઈએ છે, બે વસ્તુ થાય છે એમાં. શુદ્ધાત્માના દર્શન કરીએ. હા, એ સચ્ચિદાનંદ. આ કોઈ ધર્મનો સિમ્બોલ જેવું નથી. આ સચ્ચિદાનંદ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય યોગેશ્વર, એ જુદું અને આ જુદું. આ સચ્ચિદાનંદ ની અંદર તો બધા જ ધર્મોનો સમન્વય આવી ગયો. કારણ કે પોતાનું જે આત્મ સ્વરૂપ છે એ બધા જ માટે અભેદ સ્વરૂપે છે, એમાં કોઈ ભેદ જ નથી. મુસ્લિમ હોય, હિન્દુ હોય, વૈષ્ણવ હોય, બ્રાહ્મણ, બધા માટે સચ્ચિદાનંદ એક જ સ્વરૂપ છે. સમજાય ને? આ ભેદ વગરનું સચ્ચિદાનંદ સ્વરૂપ, અભેદ વાળું. એટલે જય સચ્ચિદાનંદ બોલો, અભેદ સ્વરૂપ પ્રગટ થાય ત્યાં, ભેદભાવ વગરનું. અને પેલા જય માતાજી કરે, પેલો કે જય ગુરુદેવ, તો બે ભેદ પાડ્યા બે જણાએ, આ માતાજી વાળા ને આ ગુરુદેવ વાળા. જરા સચ્ચિદાનંદ એ કેવું? બધા પક્ષપાત વગરનું અભેદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ. જય સચ્ચિદાનંદ. ઓહો, એ તો દાદા ભગવાન કે કવિરાજ ની કે આ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ એવું બોલશો ને, એ શબ્દના નારાથી જગતનું કલ્યાણ થઈ જવાનું કહે છે. એ શબ્દ જેવો છે ને એની અંદર જય સચ્ચિદાનંદ. દરેક જીવ માત્ર ની અંદર જે આત્મા છે એને હું નમસ્કાર કરું છું. આવું કોઈએ કર્યું નથી. બધાએ પોતાના ધર્મના, પોતાના ગુરુઓના, સંપ્રદાયના સિમ્બોલ આપ્યા તમને. અમે અહીંયા ઝંડો ઊંચો મૂક્યો છે, તમે ઝંડા લઈને બહાર ફરો. બસ. કોઈએ અભેદતા તરફ નથી લઈ ગયા. અભેદતા, ભેદ જ નહીં ને તમારા મારામાં, હિન્દુ, મુસ્લિમ, બ્રાહ્મણ, કોઈનો ભેદ નહીં. એ છો જે ગુરુને માનતો હોય, પણ એની અંદર આત્મા છે, એને જય સચ્ચિદાનંદ એટલે નમસ્કાર. શુદ્ધાત્મા જોઈને નમસ્કાર, જય સચ્ચિદાનંદ. સમજે ને? સરસ વાત પૂછે તમે. અને સંવત્સરણ એટલે સમોવસરણ એ જૈન શબ્દ છે આખો. જેમ તમે જૈન મંદિરોમાં જાઓ ને, તો ઘણી જગ્યાએ ભગવાન એકદમ વચ્ચે આમ બેઠેલા હોય અને એમની આજુબાજુ ગોળ મોટું સર્કલ બધા બનાવ્યા હોય, 3 મોટા, કે જ્યાં આમ ભગવાન 4 દિશામાં બેઠેલા હોય અને નીચે આખું ગોળ સર્કલ બનાવ્યા હોય, આમ 3 મોટા. એને સમોવસરણ એટલે ભગવાન જ્યારે એમનો સત્સંગ કરતા હોય, દેશના હોય, ત્યારે દેવ લોકો આખું એવી જગ્યા બનાવે, એટલી અદ્ભુત જગ્યા એ સમોવસરણ. એમાં 3 બધી કેટેગરી મોટી મૂકી હોય. જુદા જુદા બધા જ જીવો, દેવ લોકો,
એમના ગણધરો, શ્રાવકો, શ્રાવિકાઓ, તિર્યંશ જાતિના લોકો, બધા જ લોકો ત્યાં, બધા જ જીવો ત્યાં આવવાના, દેવ લોકો પણ આવવાના એ સાંભળવા માટે. અને એ આખી જે ગોળ આખી રચના કરી હોય ને એ દેવ લોકોએ બનાવેલી હોય, પાછી દેવકૃત આખી એટલી અદ્ભુત રચના હોય એની. એનો પવન એકદમ સરસ મંદ મંદ પવન આવે, એકદમ સરખો જ પવન રહે, એટલી બધી શીતળતા લાગે. બહાર ગમે તે હોય પણ એ એરિયામાં દેવ લોકોએ એવી રચના કરી હોય, સમૂહ વસ્ત્ર. અને ભગવાન મૂળ જે એમનું બીમ હોય એ પૂર્વ દિશા બાજુ મુખ રાખીને બેઠા હોય આમ, પણ જોનાર બધાને એવું લાગે કે ભગવાન મારી બાજુ જ બેઠા છે અને એ મારી સામે જોઈને બોલે છે. એ લોકો એવું રચના કરી હોય એવી આખી, એને સમૂહ વસ્ત્રણ કહેવાય. ભગવાન એક વખત બેઠા હોય અને વચ્ચે પેલું અશોક વૃક્ષ હોય છે, વચ્ચે મોટું એક વૃક્ષ હોય, અશોક વૃક્ષ, અને ત્યાં ભગવાન બેઠેલા હોય અને એમની દેશના એમની વાણી વહેતી જ જાય. લોકો પ્રશ્ન પૂછે, વાણી વહેતી જાય, વહેતી જાય. એટલી મધુરી વાણી હોય એની, એટલી બધી વાંસળી. આપણે નથી કહેતા કૃષ્ણ ભગવાનની વાંસળી વાગે અને ઓહો ગાયો દોડતી આવે, પશુઓ બધા આવી જાય, ભાન ભૂલી જાય લોકો. એ ખરેખર વાંસળી નહોતા વગાડતા, પણ એમની જે વાણીની અંદર જે મીઠાશ છે એ એટલી બધી હોય કે પોતાનું ચિત્તની અંદર બીજી સંસારનું બધું ભૂલી જાય છે. સમજાય ને? એટલે એમની વાણીને વાંસળી જોડે સરખાવે છે. નથી ઘણા લોકો બહુ બોલ બોલ કરતા, હવે શું બસ બસ કરે, બેસ ને. તો એ છે ને કહીએ છીએ આપણે વાણીને જ. હવે એ વાણી છે, જ્ઞાનીની વાણી છે અને તીર્થંકરની વાણી છે, બધી વાણી જ છે. પણ પેલાને આપણે કહીએ કે ઓહો આ બસે છે આ તો, અને તીર્થંકરની વાણી હોય એ વાંસળી જેવી વાગે છે. એટલી બધી મીઠી મધુરી, અને પાછી દરેકને પોતપોતાની ભાષામાં બધું સમજાઈ જાય ભગવાનની વાત. જાનવર ગતિના જીવો પણ ત્યાં આવ્યા હોય, એમને એમની ભાષામાં જાય, દેવ લોકોને એમની ભાષામાં, મનુષ્યોને મનુષ્યની ભાષામાં. એટલે આખી જે ભગવાનના સત્સંગ માટેનું જે આયોજન છે આખું, એ દેવકૃત, એને સમૂહ વસ્ત્રણ કહેવામાં આવે છે. કોઈક વાર જૈન મંદિરોમાં જાઓ ને ત્યાં જોવા મળશે આવું ગોળ મોટું, નીચે હોય 3 આમ, અને વચ્ચે ભગવાન બેઠેલા હોય અને એ સમૂહ વસ્ત્રણની રચના હોય. આપણે હમણાં સમૂહ વસ્ત્રણ રાખેલું ને, આપણે ગુરુ પૂર્ણિમા ગયું તો આ વર્ષાબેને સમૂહ વસ્ત્રણ રાખ્યું હતું ને આપણે. બરાબર, બધા ઓનલાઈન મળ્યા. ઓનલાઈન મળ્યા ને વર્ષાબેન ને આ લોકો હરેશભાઈએ તો સમૂહ વસ્ત્રણ રાખ્યું, પાછું જાતે કર્યું. હા, સમૂહ વસ્ત્રણ રાખ્યું ખંભાતના એમણે. બરાબર, મારાથી લાભ ના લેવાય. તો ખરું, પણ એ બધું સત્સંગ માટેનું આપણે જે બધી જગત કલ્યાણની ભાવના, સત્સંગ માટે દાદાની ભક્તિ કરવા ભેગા થઈએ, આપણું સમૂહ વસ્ત્રણ આપણું. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો, જાદુ ભર્યા અમીનયણાથી પાડો સગડા પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો, જાદુ ભર્યા અમીનયણાથી પાડો સગડા મહાદુઃખ રૂપી જગ સૈ
નથી જ ખપતા ભવત્રીઓ. શાશ્વત કેવળ આત્મા છું તે રટણ જગાવો. વચર જેવા કઠણ દિલ પે કુસુમ કર સંગાર. બળતર દેના લોડાને પ્રભુ આપ લગાવો. મનવાણી શરીરના કમઠ પરમથી ઉચ્ચ પાડી બહુ કપટ અમથી. અણહકનું ખેંચ્યું મોહ ભરમથી ઊંધું જ ચાલ્યા મોક્ષ મરમથી. મિથ્યાત્વે ડૂબેલા જીવને પારસ કરજો ના. અશુદ્ધ પૂજલના કમઠ કશાયો છેદો પારસના. પત્તર દિલના લોડાને પ્રભુ આપ લગાવો. જાદુ ભળિયા મિલનાથી કાળો સગડા પાર. શાસન રક્ષો દેવી પરમાં ચાડો વિપરીત બુદ્ધિ અજ્ઞાન. નિર્ભુજ સુજાઓ અંતર પ્રજ્ઞા પ્રભવર્ષાવો સમકિત સંજ્ઞા. મને મળજો વિતરાગી દીક્ષા પ્રગટાત્માની જ પાર. શુદ્ધ અનેકાંતિક સર્વોદય પર કરુણા છાટો સદા. જાદુ ભળિયા અમિનયનાથી કાળો સગડા પાર. પત્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો. પ્રભુ આપ લગાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ જ સરસ વાત છે. સરસ વાતો છે એકદમ. અમને મળજો વિતરાગી દીક્ષા પ્રગટાત્મા નિજ પાસ. આપણને જે જ્ઞાન મળ્યું વિતરાગી દીક્ષા મળી આપણને. જગતના લોકોને જે દીક્ષા મળે છે એ તો સાંપ્રદાયિક દીક્ષા છે. જુદા જુદા સંપ્રદાયની દીક્ષા છે. તો ભગવાને કહ્યું કે દીક્ષાથી મોક્ષે જવાય, પણ કઈ દીક્ષા? તો કે વિતરાગની દીક્ષા. વિતરાગની દીક્ષા. કોઈ પણ ધર્મ જોડે કોઈ પણ જીવ પ્રત્યે રાગદ્વેષ ના હોય એવી દીક્ષા લેવાની. આ તો આપણે તો કપડા બદલીએ એને દીક્ષા કહીએ છીએ, અને એ દીક્ષા તો વ્યવહારની બધી દીક્ષાઓ છે. એ તો લૌકિક લોકો માને કે ઓહો આને દીક્ષા કહેવાય. આ સંસારના કપડા બદલીને સાધુના કપડા પહેર્યા એટલે દીક્ષા લીધી એને. ખરી દીક્ષા કઈ છે? તો કે વિતરાગની દીક્ષા. પોતે કોણ છે એનું ભાન થાય એ વિતરાગની દીક્ષા. પોતાનો હું એ પોતાની મૂળ જગ્યા ઉપર આવે એને દીક્ષા કહેવાય. હું બદલાવો જોઈએ, કપડા બદલાવાથી ના ચાલે. પેલો તો હું
પ્રિન્સિપાલ હતો, હવે હું સાધુ છું, હું ત્યાંનો ત્યાં જ રહ્યો. હું મેનેજર છું, હું સાધુ છું, હું સાધ્વી છું, તો એકનું એક જ રહ્યું. એ તો હું બદલાયો નહીં. પેલો મેનેજરમાં તો, વાઈફમાં તો, હસબન્ડમાં તો એનો એ જ પાછો સાધુ છું, હું સાધ્વી છું એમાં આવ્યો. હું તો એનો એ જ રહ્યો. ભગવાને શું કહ્યું? હું ને હુંમાં બેસાડે એ સાચી દીક્ષા. તો કે આ હું જે પેલા સંસારમાં બેઠેલો હતો અજ્ઞાનમાં, એમાંથી હવે પોતે જ્ઞાનમાં બેસે હું કે હું શુદ્ધાત્મા છું. એને ભગવાન સાચી વિતરાગની દીક્ષા, ને એવી વિતરાગની દીક્ષા મળે ને તો મોક્ષે જવાય. એમ કે તો કે આપણને કવિરાજામાં એવી ભાવના કરાવે છે કે અમને મળજો વિતરાગી દીક્ષા, પ્રગટ આત્મા નિજ પાસ. કોઈ એવા પ્રગટ આત્મા હોય, એવા કોઈ પુરુષ હોય, એમના થકી એમને મળે. બહુ સરસ પદો કવિરાજના તો અદ્ભુત પદો છે. આ સરસ, બહુ સુંદર. અને આપણને પ્રજ્ઞાબેનના મુખેથી સાંભળવાનું મળે એ પણ અહોભાગ્ય છે. કારણ કે જબરજસ્ત એમની પદોની જે ભક્તિ છે ગજબની, ને કવિરાજના આશીર્વાદ, એ લોકોને તો પ્રત્યક્ષ આશીર્વાદ મળ્યા છે. બહુ સરસ કહેવાય. ચાલો તારે કીર્તન ભક્તિ પણ બોલીએ આપણે થોડી વાર. તો ખરા ને. અને કવિરાજ શ્રીના આશીર્વાદ એમને રૂબરૂ મળે ને આપણને આશીર્વાદ આપે, ગજબ નું કહેવાય. ધન્ય થઈ ગયા આપણે તો. કબીરાજ આમ આશીર્વાદ આપે. કબીરાજે કેવા, એ પોતે બનાવનાર, પોતે ગાનાર, તો એ બેઠા હોય ને આપણે ગઈએ ને એ ખુશ થાય. બોલો કેવા કવિરાજ છે. કોઈ એવા હોય એમ? આપણે એમને સાંભળીએ તારે એ થાય. આ તો એ આપણું સાંભળે એ વખતે, અને પાછા એટલા જ ખુશીમાં આવે. પાછા અલૌકિક કવિરાજ કહેવાય. લોકો ગાતા હોય એમના પદો ને છતાં એ પોતે આનંદ માણતા હોય. બહુ સરસ. ચાલો તારે આપણે કીર્તન ભક્તિ એ બોલીએ થોડી વાર. સરસ. દાદા ભગવાનના અસીમ જે કા બોલાવો તારે પ્રજ્ઞાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન અસીમ જય જયકાર.
સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મહાત્માઓ જય સચ્ચિદાનંદ, બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.